નમસ્કાર. આજે આપણે ગુજરાતના હજારો વર્ષના સમૃદ્ધ અને ગૌરવશાળી ઇતિહાસની એક બહુ જ ઝડપી પણ રોમાંચક સફર પર નીકળવાના છીએ. તો ચાલો જરાય સમય બગાડ્યા વગર સીધા જ શરૂ કરીએ. હવે સવાલ એ થાય કે શું હજારો વર્ષનો ઇતિહાસ થોડીક મિનિટોમાં જાણી શકાય? હા, બિલકુલ. આપણે એના જે મુખ્ય પડાવ છે, જે સૌથી મહત્વના તબક્કાઓ છે, તેના પર એક નજર નાખીશું. તો ચાલો તૈયાર થઈ જાઓ, કારણ કે આ સફર બહુ ઝડપી અને રોમાંચક રહેવાની છે. તો આપણી આ સફરનો રસ્તો કેવો રહેશે? જુઓ, આ છે આપણો રોડમેપ. આપણે શરૂઆત કરીશું એકદમ પાયાથી, એટલે કે સિંધુ ઘાટી સંસ્કૃતિથી. ત્યાંથી આગળ વધીને મૌર્ય સામ્રાજ્ય, પછી ગુજરાતનો સુવર્ણયુગ એટલે કે સોલંકી કાળ અને સલ્તનતનો સમયગાળો જોતા જોતા આપણે પહોંચીશું આજના આધુનિક ગુજરાતના જન્મ સુધી. તો ચાલો શરૂ કરીએ આપણી સફરનો પહેલો પડાવ, પ્રાચીન પાયા. આપણે વાત કરી રહ્યા છીએ સિંધુ ઘાટી સંસ્કૃતિની. આ એ સમય હતો જ્યારે ગુજરાતની ધરતી પર એક મહાન સભ્યતાના મૂળ નંખાયા હતા. જુઓ, ગુજરાતની આ કહાણી કોઈ 100-200 વર્ષ જૂની નથી. આપણે વાત કરી રહ્યા છીએ હજારો વર્ષ પહેલાંની. હડપ્પન સંસ્કૃતિનું એક બહુ જ મોટું અને મહત્વનું કેન્દ્ર હતું આપણું ગુજરાત. અને લોકો એમના સમય કરતાં કેટલા આગળ હતા. એમનું જે સિટી પ્લાનિંગ હતું, જે વ્યાપાર કરવાની રીતો હતી, ખરેખર અદ્ભુત હતી. અને એના પુરાવા ક્યાં મળે? તો એના માટે આપણે જવું પડે લોથલ, ધોળાવીરા અને રંગપુર જેવી જગ્યાઓ પર. અહીં જે અવશેષો મળ્યા છે એ જોઈને જ ખબર પડે કે એ સંસ્કૃતિ કેટલી ભવ્ય હતી. આ ખાલી નામ પૂરતા શહેરો નહોતા. આ તો એવા જીવંત કેન્દ્રો હતા જ્યાં વેપાર, કળા અને સમાજ બધું જ ધમધમતું હતું. અને એમાંય ખાસ વાત કરીએ લોથલની. એને તો દુનિયાના સૌથી જૂના બંદરોમાંનું એક ગણવામાં આવે છે. વિચાર તો કરો, હજારો વર્ષ પહેલાં અહીંથી દરિયાઈ વેપાર થતો હતો. કહી શકાય કે ગુજરાતનું જે ગ્લોબલ કનેક્શન છે ને, એનો પાયો અહીં લોથલમાં જ નખાયો હતો. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ. સિંધુ ઘાટી સંસ્કૃતિ પછી શું થયું? તો પછી આવ્યો મોટા મોટા સામ્રાજ્યોનો સમય. એવા શક્તિશાળી સામ્રાજ્યો જેમણે ગુજરાતના ઇતિહાસ અને એની સંસ્કૃતિને એક નવો જ ઘાટ આપ્યો. આપણે વાત કરી રહ્યા છીએ મૌર્ય સામ્રાજ્યની. ચંદ્રગુપ્ત મૌર્ય અને ખાસ કરીને સમ્રાટ અશોક. એમના શાસનકાળમાં ગુજરાત એક બહુ જ અગત્યનો ભાગ બન્યો હતો. અને સમ્રાટ અશોકનું નામ આવે એટલે એમના શિલાલેખો યાદ આવે, બરાબર? એમણે ધર્મ અને ન્યાયનો સંદેશ આપતા શિલાલેખો કોતરાવ્યા. અને એનો જીવતો જાગતો પુરાવો આજે પણ ગિરનારમાં મોજૂદ છે. ઓકે, ગુપ્ત સામ્રાજ્ય પછી ગુજરાતમાં આવ્યો મૈત્રક વંશનો સમય. એમણે વલ્લભીને પોતાની રાજધાની બનાવી. અને વલ્લભી એટલે શું ખબર છે? એ સમયનું એજ્યુકેશન અને કલ્ચરલ હબ. વલ્લભી વિદ્યાપીઠની ખ્યાતિ તો નાલંદા જેવી મોટી યુનિવર્સિટીની બરાબરીમાં થતી હતી. વિચાર કરો. હવે આપણે ગુજરાતના ઇતિહાસના એક એવા પ્રકરણમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સોલંકી વંશની. એક એવો સમયગાળો જે એના અદ્ભુત, અજોડ સ્થાપત્ય માટે આજે પણ યાદ કરાય છે. આ સુવર્ણ યુગના બે મોટા હીરો હતા. એક ભીમદેવ પ્રથમ, જેમણે બાંધકામના બાદશાહ કહી શકાય, અને બીજા કુમારપાળ, જે કળા અને સંસ્કૃતિના જબરદસ્ત સમર્થક હતા. આ બંનેના શાસનકાળમાં ગુજરાતે જે પ્રગતિ કરી, જે સમૃદ્ધિ મેળવી, એ ખરેખર જોવા જેવી હતી. અને આપણે જે સ્થાપત્યની વાત કરીએ છીએ એ કેવું હતું? એના માટે ખાલી 2 જ નામ કાફી છે. એક તો ભવ્ય સોમનાથ મંદિર અને બીજું મોઢેરાનું અદ્ભુત સૂર્ય મંદિર. શું કલા કારીગરી, શું ભવ્યતા! આજે પણ ત્યાં જઈને ઊભા રહીએ તો આપણે દંગ રહી જઈએ. તો સોલંકી યુગ પૂરો થયો અને પછી ગુજરાતમાં એક નવો દોર શરૂ થયો. આ હતો સલ્તનત શાસનનો સમય. આ એક મોટો બદલાવ હતો, કારણ કે હવે સત્તાનું કેન્દ્ર પાટણથી ખસીને એક નવા શહેરમાં જવાનું હતું. અને એ નવું શહેર એટલે અમદાવાદ. 15મી સદીમાં સુલતાન અહેમદ શાહે સાબરમતીના કિનારે આ શહેર વસાવ્યું. અને જોતજોતામાં અમદાવાદ વ્યાપાર અને રાજકારણનું ધમધમતું કેન્દ્ર બની ગયું. સલ્તનત શાસન દરમિયાન ખાસ કરીને વેપાર અને હેન્ડીક્રાફ્ટ્સ એટલે કે હસ્તકલાનો જબરદસ્ત વિકાસ થયો. ગુજરાતનું કાપડ અને બીજી વસ્તુઓની ડિમાન્ડ એટલી વધી ગઈ, દેશમાં અને વિદેશમાં પણ, કે ગુજરાતની તિજોરીઓ છલકાવા લાગી. સારું,
હવે આપણી ટાઈમ મશીન એક મોટા વળાંક પર આવીને ઊભી છે. અહીંથી ગુજરાતની કહાણી આધુનિકતા તરફ વળે છે. આ એક એવો સમય હતો જ્યાં રાજકીય સમીકરણો બહુ ઝડપથી બદલાયા. તો થયું એવું કે સલ્તનત શાસન નબળું પડ્યું. પછી કોણ આવ્યું? પહેલાં તો મરાઠાઓનો પ્રભાવ વધ્યો અને પછી ધીરે ધીરે અંગ્રેજોએ આખા પ્રદેશ પર પોતાનો કબજો જમાવી દીધો. સત્તાનું આખું કેન્દ્ર જ બદલાઈ ગયું. અંગ્રેજોના આવવાથી ઘણો બદલાયો. એમણે અહીં રેલવે લાઈનો નાખી, શિક્ષણની નવી સિસ્ટમ લાવી અને આખું એડમિનિસ્ટ્રેશન પણ નવું બનાવ્યું. કહી શકાય કે આધુનિક ગુજરાતનો જે પાયો છે એ આ સમયમાં જ નંખાયો. અને હવે આપણે આપણી આ ઐતિહાસિક સફરના અંતિમ અને સૌથી મહત્વના પડાવ પર આવી પહોંચ્યા છીએ. આ કહાણી છે આજના આપણા ગુજરાત રાજ્યના જન્મની. જ્યારે ભારતની આઝાદીની વાત આવે ત્યારે ગુજરાતને કેવી રીતે ભૂલી શકાય? આ એ જ ધરતી છે જેણે મહાત્મા ગાંધીને જન્મ આપ્યો. એ જ ગાંધીજી જેમણે અહિંસા અને સત્યાગ્રહ જેવા 2 હથિયારોથી આખી દુનિયાને એક નવો રસ્તો બતાવ્યો. આઝાદી પછી દેશમાં ભાષાના આધારે રાજ્યો બની રહ્યા હતા અને એ જ સમયે એ ઐતિહાસિક દિવસ આવ્યો, 1 મે 1960. આ દિવસે મુંબઈ રાજ્યમાંથી અલગ થઈને આપણા ગૌરવવંતા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. તો આપણે જોયું ને, સિંધુ ઘાટીની પ્રાચીન સભ્યતાથી લઈને આજના આધુનિક ગુજરાત સુધી કેવી લાંબી અને શાનદાર સફર રહી છે. પણ આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય છે કે આટલો સમૃદ્ધ અને ભવ્ય વારસો ગુજરાતના આવનારા ભવિષ્યને કઈ દિશામાં લઈ જશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ જ પ્રશ્ન સાથે આપણે આજની આ વાતને અહીં પૂરી